તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ગર્લ્સ ઓફ પાટણ ચેનલમાં. તો આપણે જઈ રહ્યા છીએ સ્ટુડિયો ઉપર, ઉજલાન લેશું અને સ્ટુડિયો પર જાશું. સ્ટુડિયો પર વ્લોગ ચાલુ કરશું, તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. ચડ્યો છે કાંઈ ગાયું કેરી વાર રે વેગડનો વારું, હરે વેગડનો વારું, ચડી જો ધીંગાણે ડાડો વાછડો, એવો ચડી જો ધીંગાણે ડાડો વાછડો. જોઈ લો, આ બધા વાપરતા હતા. આ ઓડિયન્સ અને આ સિંગર. બહુ સરસ ગયું તમારું એગ્રીમેન્ટ કરી લો. એકચ્યુઅલી એગ્રીમેન્ટની વાત ચાલે છે મારે કંપની જોડે, અને 3 વર્ષનું ચાલે છે. વાતચીત કરવા જોઈએ. ભગવાન પરમાત્મા જે કરે ખરું. એક સોંગ તો ગાઈને આવ્યો છું ઓલરેડી, એ શોર્ટ ટાઈમમાં રિલીઝ થશે. માતાજીના દાખલા છે. સરસ. હા સર, માતાજી રિયલી આ ઓડિયન્સ હતી. જોરદાર ગાયો, જોરદાર ગાયા. સાચું જોરદાર દાખલા માતાજીના. મહેશલાલ તમને સંભળાયા તમે જોરદારની પેલી સ્ટોરી માતાજી મેરડીમાં જોરદાર કીધી, જબરજસ્ત. વિરેજી તો આ દાદા ગાયો. વિરે પેલા એમનું નામ, દાદા તમારું નામ ને બધું પૂછ. દાદા તમારું નામ? મારું ચિત્રભાઈ પરમાર, અને આજે હેમંતભાઈના ચૌહાણના અવાજમાં એક પંખીડા તમને ગરબો સંભળાવું છું. વાહ. પંખીડા વાહ, વાહ. પંખીડા હો પંખીડા રે ઉડીન જાજો પાવાગઢ રે, પંખીડા તું ઉડીન જાજો પાવાગઢ રે, મહાકાલીને જઈને કેજો ગરબે રમે રે, મારી કાલકામાં નહીં જઈને કેજો ગરબે રમે રે. પંખીડા 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 હો પંખીડા. વાહ વાહ ક્યા બાત. વાહ, સિંગરો પડાયો હો. ખાલી સિરિયસલી લોકો જોડે બહુ સ્કિલ હોય. સિરિયસલી સુપર. ટેલેન્ટ લોકોમાં ભરીને. અમુક લોકો બહાર નહીં નીકળતા, પણ મણિરાજભાઈને પણ કહેવાય ઝલક સંભળાવું છું. અરે સંભળાવો. હા, બરાબર. શિયાળે સોરઠ વાહ, વાહ. શિયાળે સોરઠ બલાવ અને ઉનાળે ભલી મારી ઉત્તર ગુજરાત. ક્યા બાત. પણ આ મીઠપ ના હોય બધા માનવી જ રે, એ એવા હૈયા ના હોય હેતા. ક્યા બાત. ક્યા બાત. વાહ વાહ. હંબો વીંચુડો, અર વીંચુડો, કાળો બંબર વીંચુડો, અર હાય કઈડોમાં વીંચુડો, ચટકા મન વીંચુડો, પાર્વતીના પગમાં ઝેરી વીંચુડો રે વીંચુડો, પાર્વતીના પગમાં ઝેરી વીંચુડો રે વીંચુડો. સિરિયસલી ક્યા જોરદાર. બાત. પબ્લિક રિએક્શન. સુપર. આવો સિંગર બી નહીં ગઈ એકતા એવું જો, કે અરે, પબ્લિક સુપર રિએક્શન. ગયું તમારું. વાહ ભાઈ વાહ, મસ્ત, મજા આવી હા, મારા બાયપાસ પહેલાં તો મેં જુનાગઢથી હેમંતભાઈની હંગાતનું હાલ વાત કરું. અચ્છા. મારા બધા જ મિત્રોને જુનાગઢથી કરી. વાહ. પછી મારા બાયપાસ પડે ને એટલે મેં થોડા ભજન ઓછા. એ પાણી બાટલો ના, પણ જોઈ. મસ્ત તમારું ઘણું સરસ. બધા ભજનો આ તમારો જો કલાકાર જીવડો હતો ને, તમારો કલાકાર જીવડો હતો એટલે હું ત્યાં ગાયું, તમે ત્યાંથી ખેંચીને તમે આટલે આવ્યા, અને તો અમને ખબર પડી. ના, ખરેખર બહુ સરસ. હા, ચાલુ. હે દેખંદા કોઈ હે આદલમાં, એ પરખંદા રે કોઈ આદલમાં, જણણ 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 જણ ધારલી વાગે, બોલે બોલાવે ભાઈ સબ ઘટ બોલે, એ સબ ઘટમાં કોઈ રિયો રેશમાય, જ્યાં જુઓ ત્યાં સ્થિર કરીને, એ મજૂરો માનો ગરીબ નવાજ, જણણ 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 જણ ધારલી વાગે. વાહ વાહ, ક્યા બાત. અહીંયા તો ઘડીક વાર તો ડાયરો ચાલુ થઈ ગયો હતો, અને આ બધી ઓડિયન્સ હતી. મહેફિલ જમાડી દીધી અહીંયા. કોમ્પ્લેક્સની અંદર હા, ગવાય. રાકેશ નવદમાં એમનો જો હું પહેલાં એમનો એ અહીંયા કેમ આવ્યા એનું તમને ઇન્ટ્રોડક્શન આપું.
હું અહીંયા બેઠો બેઠો મસ્ત વાછડા દાદાનું સરસ મજાનું ગીત ગાતો હતો. આ દીકરીઓ બધી અહીંયા બ્લોગ્સ ઉતારતી હતી અને મારો અવાજ સાંભળીને ભાઈ પોતે અહીંયા સિક્યુરિટી ગાર્ડની જોબ કરે છે, પણ એમનો મૂળ જીવ, એમનો જે આત્મા છે, કલાકાર જીવ, એટલે ત્યાં જાળવાથી એ સાંભળીને અહીંયા આવ્યા અને સરસ 2-3 મજાની મણિરાજભાઈની, એટલે એમની તો વાત ના છે, તો આપણા ગુજરાતનું બહુ અણમોલ ઘરેણું હતું અને એમ કહેવાતું કે એમના ખૂબ જ માટીના સૂર અને એમને દુનિયાભરમાં એમ ડાયરા ડોલાયા અને આખા ગુજરાતમાં નહીં વિદેશમાં પણ એમનું બહુ જ મોટું નામ હતું. એમનો મોટો ચાહક વર્ગ હતો અને જેમણે આપણા લોક સંગીતને ખરેખર જબરજસ્ત ઊંચા મુકામ પર પહોંચાડ્યું હતું. એવા મણિરાજભાઈના અવાજમાં પણ એમને ગાયું. હેમંત ચૌહાણ જે ભજનનું બહુ મોટું અનમોલ ઘરેણું કહેવાતું, એમના અવાજમાં પણ સરસ મજાનું ગાયું. અને હવે કંઈક સરસ મજાનું સંભળાવશે તો એમના તરફ કેમેરો કરો. બાળપણની પ્રીત્યુ ગોરી માન યાદ ઘણેરી આવે સો, યાદ ઘણી આવે ગોરી માર રુદી ગરો બનાવે સો. વાહ વાહ વાહ. એવા હાલી રે એ હાલીને મારા પારિયા તળવાણ. આનો આજે લાગે ને સરસ મસ્ત ગાય. તારે આપણી તો કામ જ નહીં. હે અમની સોરડી હે બનીને હે દુનિયા હાર્યો, હે ચડનારા કોઈ હે ના મળ્યા રે. પણ જોને મોઢે મોઢે બોલું જોને માં અને મારું હાથે જ નાનપણ સાંભળે. હે યા તો મોટો બધાની મજા એ મને કડવી લાગે. એવી જનની જોડ સખી નહીં જડે રેલો, એવી જનની જોડ સખી નહીં જડે રેલો. સરસ મજાનું. એમાં તો મજાની કે હેમંતભાઈ પેલે મણિરાજભાઈ ગાયું છે કેવું તમારો બ્લોગ કે ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં. અગણિત છે જ ઉપકાર જેનો એક દિવસો નહીં. લાખો લડાવ્યા લાડ કોડ સર્વે પૂરા કર્યા, એ કોડ ના પૂરનાર ના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપ ને ભૂલશો નહીં. વાહ વાહ. કાલે આપણે એસપી હિન્દુસ્તાની ટીમ નથી મળી, તો આજે આપણે ફરીથી પ્રયત્ન કરશું. આપણે પ્રયત્ન કરતા જ રહેવાના છીએ અને કરતા જ રહીશું. જો હજી લોકો નહીં આવે આપણા વિડીયો તો હજી શું કહેવું, બરોબર? તો જઈએ ચલો ચલો ફાઇનલી આપણે ભૂમતાજી મળી ગયા. એ લો રેડી ભૂમતાજી. તો જય માતાજી મિત્રો, ભૂમતાજી મળી ગયા ફાઇનલી. આશીર્વાદ માટે ભૂમતાજી આ શબ્દો કહી દો ચેનલ પેલા બની તમે તો આપણે આવી જઈએ ઘરે. અમે કેટલા વાગ્યાથી 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી એમનું વેઇટ કર્યો. એમનું શૂટિંગ ચાલતું હતું. ખાધા પીધા વગર અમે ત્યાં ઊભા રહ્યા અને એમનું શૂટિંગ ચાલતું હતું, એટલે આપણે ડિસ્ટર્બ બી ના કરાય. અને છેવટે 7 વાગે ફાઇનલી ઓનલી અમન ફૂમતાજી જ મળ્યા. અમે સવારથી ઊભા હતા, શૂટિંગ એમનું ચાલતું હતું 7 વાગ્યા સુધી અને ફાઇનલી 7 વાગે એકલા ફૂમતાજી અમને મળી ગયા હતા, જેથી અમને ખૂબ જ આનંદ થયો. ફૂમતાજી અમને મળ્યા, અમારું થોડું મિશન સક્સેસ થયું. તો એસપી હિન્દુસ્તાની ટીમ બહુ જ સારું કામ કરે. લોકોના જીવનમાં જે હાસ્ય હોય એને એ જીવંત રાખે. લોકો એમના વિડીયો જુઓ તો એકદમ એમના ટેન્શનથી એકદમ ફ્રી થઈ જાય. અનાથ આશ્રમ બી બનાવો, એટલે આ બધા કાર્યોથી અમે 3 બહુ જ પ્રેરિત છીએ અને અમે બહુ મોટા એમના ફેન છીએ. ફૂમતાજીને મળીને બહુ સારું લાગ્યું, બહુ સ્વભાવ સારો હતો એમનો. તમે જેવો એસપી હિન્દુસ્તાની ટીમને સપોર્ટ કરો એવો થોડો ઘણો અમને સપોર્ટ કરો તો અમને વિડીયો બનાવવાની મજા આવે, ઉત્સુકતા વધે. તો આજનો અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.